દાહોદ જિલ્લાના ઝાલોદ નગરની સાઈધામ સોસાયટીમાં તસ્કરોએ 3 મકાનને નિશાન બનાવી ચોરી કરી ઘટનાને પગલે રહીશોએ પોલીસ પેટ્રોલિંગ વધારવા અને તસ્કરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। દાહોદ જિલ્લાના ઝાલોદ નગરની સાઈધામ સોસાયટીમાં તસ્કરોએ એક સાથે 3 મકાનના તારા તોડી ચોરીનો બનાવ આચર્યો હતો। તસ્કરોએ એક હોન્ડા ડિલક્સ બાઇક પણ ચોરી ગયા હતા, જ્યારે અન્ય 2 બાઇકની સાંકળ કાપીને લઈ જવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો। એક બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી અંદાજે રૂપિયા 2 થી 3 લાખ ચોરી થઈ હોવાનું જણાવ્યું છે। સ્થાનિક રહીશોએ જણાવ્યું કે સોસાયટીમાં અગાઉ પણ ચોરીના બનાવો બન્યા છે, છતાં પોલીસ પેટ્રોલિંગ પૂરતું નથી। રહીશોએ પોલીસ પેટ્રોલિંગ વધારવા, પોલીસ પોઈન્ટ શરૂ કરવા અને તસ્કરોને ઝડપથી ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી છે। વિડીયો જર્નાલિસ્ટ કિશોર ડબગર સાથે સત્યા ટીવી ન્યૂઝ દાહોદ।